નમસ્તે મિત્રો, હિન્દુ પરંપરા ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. મિત્રો, કચ્છી માંડુઓનું નૂતન વર્ષ એટલે કે અષાઢી બીજ, મરુ, મેરુ અને મેરામણના પ્રદેશ કચ્છનું નવું વર્ષ એટલે કે અષાઢી બીજ. અષાઢી બીજે નવું વર્ષ ઉજવવા પાછળ ઘણી કથાઓ છે, પરંતુ પ્રચલિત માન્યતા પ્રમાણે વિક્રમ સંવંત 1231માં જામ રાયધણજીએ કચ્છની સત્તા હસ્તગત કરી હતી. ત્યારથી અષાઢી બીજે નવું વર્ષ મનાવાય છે. કચ્છના રાજવી ખેંગારજી ત્રીજાએ પોતાની જન્મતિથિથી કચ્છી પંચાંગ શરૂ કરાવ્યું હતું. વિક્રમ સંવંત કરતાં 4 માસ આગળ કચ્છી નવું વર્ષ ઉજવાય છે. કચ્છી પંચાંગની વિશેષતા એ છે કે એ પંચાંગમાં ભારતના પ્રમાણ સમય ઉપરાંત કચ્છના સ્થાનિક સમયની નોંધ પણ રહે છે. અષાઢી બીજનું વરસાદ, ધાર્મિક પરંપરા, કચ્છી કેલેન્ડર અને કચ્છના રાજવંશ સાથે મહત્ત્વ જોડાયેલું છે. કહેવાય છે કે રાજાશાહીના સમયે અષાઢી બીજના દિવસે કચ્છી પંચાંગ બહાર પાડવામાં આવ્યું હતું. ટંકશાળામાં નવા સિક્કાઓ બનાવવાનું કામ પણ શરૂ કરાતું હતું. વળી કચ્છમાં પહેલો વરસાદ એ ઉત્સવ છે. લોકો જેઠ મહિનામાં વરસાદની વાટ ભલે ન જુએ, પરંતુ અષાઢી બીજ કોરી ન જાય તેવું જરૂર ઈચ્છે છે. કચ્છીઓમાં અષાઢી બીજે વરસાદને લઈને કહેવત પડી ગઈ છે કે અષાઢી બીજ વંડર કા વીજ. અહીંના લોકોની માન્યતા છે કે જો અષાઢી બીજના દિવસે મેઘરાજાની પધરામણી થાય તો વર્ષ શુકનવંતુ ગણાય છે. કચ્છી નવું વર્ષ અષાઢી બીજથી શરૂ થવા પાછળ અનેક કથા અને ઇતિહાસકારોએ નોંધી છે. એક કથા પ્રમાણે કેરાકોટને પોતાની રાજધાની બનાવનાર જામલાખા ફુલાણી તેજસ્વી, ચતુર અને સુરવીર રાજવી હતા. એક દિવસ તેમને વિચાર આવ્યો કે આ ધરતીનો છેડો ક્યાં હશે. મનમાં આવેલા વિચારને અમલમાં મૂકીને તેઓ ધરતીનો છેડો શોધવા માટે નીકળી પડ્યા. મહિનાઓની રઝળપાટ પછી તેઓ નિરાશ થઈને પાછા ફર્યા. તે પાછા આવ્યા ત્યારે ચોમાસું બેસી ગયું હતું. વરસાદ પડી ગયો હતો. વન ફૂલ્યા ફાલ્યા હતા. જળાશયોમાં પાણી ભરેલા હતા. પોતાની મા ભૌમને લીલાછમ જોઈને લાખા ફુલાણીને ખૂબ જ આનંદ થયો. તે કેરાકોટ પહોંચ્યા. એ દિવસ અષાઢી બીજનો હતો. તેથી જામ લાખા ફુલાણીએ એ દિવસને નવા વર્ષ તરીકે ઉજવવાનું ફરમાન બહાર પાડ્યું. ત્યારથી કચ્છમાં નવું વર્ષ અષાઢી બીજથી ઉજવવાનું શરૂ થયું છે. કચ્છની સ્થાપના ખેંગારજી પહેલાએ સંવંત 1605માં માગશર સુદ પાંચમે કરી હતી. પરંતુ કચ્છી નવું વર્ષ અષાઢી બીજથી ગણવાનું અને એની ઉજવણી કરવાનું જાડેજા શાસનકાળમાં યથાવત રહ્યું હતું. કચ્છના મહત્ત્વના શહેરો જેમ કે મુન્દ્રા, ભુજ, અંજાર, માંડવી સહિત બધે અષાઢી બીજે નવા વર્ષની હર્ષોલ્લાસ સાથે ઉજવણી થાય છે. મુંબઈ જઈને વસેલા કચ્છી માંડુઓ ત્યાં પણ નવા વર્ષની ઉજવણી કરવાનું નથી ચૂકતા. લોકો આ દિવસે સ્નાનાદિ કાર્યથી પરવરી, નવા કપડાં પહેરી, દેવ દર્શન કરીને એકબીજાના ઘરે જઈને નવા વર્ષની શુભેચ્છાઓ આપે છે. કારીગરો પોતાના ઓજારોની પૂજા કરે છે. કચ્છના દરિયાખેડુઓ એ દિવસે દરિયાદેવની પૂજા કરે છે. વેપારી પેઢીઓ વહાણની પૂજા કરાવે છે. ભૂતકાળમાં વેપારીઓ, વહીવટદારો, શ્રેષ્ઠીઓ રાજાને શુભેચ્છા આપીને કિંમતી ભેટ આપતા. કચ્છમાં તે સમયે કેરી થતી, તેથી તે દિવસે બાળકોને કેરી વહેંચવાની પ્રથા પણ હતી. એવું કહેવાય છે કે કચ્છના નાગર જ્ઞાતિના લોકો ઘરના મુખ્ય પ્રવેશદ્વારની બંને બાજુ સિંહ અને હાથીના ચિત્રો અષાઢી બીજના દિવસે ફરીથી દોરાવતા હતા. તે દિવસે લાપસી રાંધીને ખાવાની પરંપરા પણ છે. મિત્રો, આવા ધાર્મિક વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે જોડાયેલા રહો. વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો.